હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચરમાં, જેમાં આપણે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર ભૌતિક વિજ્ઞાન ધોરણ 12નો પ્રથમ પ્રકરણ છે તેનો પ્રથમ લેક્ચરમાં આપણે થોડીક પ્રાસ્તાવિક અથવા પ્રસ્તાવના સમજ્યા અથવા ઇતિહાસ સમજ્યા કે વિદ્યુતભાર ખરેખર શું છે, વિદ્યુતભારની ખબર કેમ પડી બધાને કે વિદ્યુતભાર જેવો કંઈ શબ્દ છે, એ થોડો ઘણો આપણે ઇતિહાસ જાણી લીધો છે. હવે વિદ્યુતભાર બધું અપાકર્ષણ કે જે કાચનો સળિયો કે બધું થતું હતું, કાચનો સળિયો અને આપણે કાચના સળિયાને રેશમ સાથે ઘસતા હતા, તો કાચનો સળિયો અને રેશમ ઘસ્યા બાદ એકબીજાને આકર્ષણ કરતા હતા. તો જે એકબીજા સાથે ઘસીએ છીએ કાચના સળિયા અને રેશમને, અને એમાંથી જે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થાય છે, સ્થાનાંતર થાય છે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર, એને આપણે કહીશું ટ્રાઇબો ઇલેક્ટ્રિક અસર. જે તમારા સિલેબસમાં નથી, ખાલી માત્ર જાણકારી માટે કે જે ટ્રાઇબો ઇલેક્ટ્રિક અસર, ટ્રાઇબો ઇલેક્ટ્રિક અસર, જે વિદ્યુતભારનું સ્થાનાંતરણ થાય છે બેસ્ટ. અને આપણે જોયું કે જે પ્લાસ્ટિક અથવા કાચનો સળિયો લીધો હતો અને રેશમનું કાપડ, જે બંને પોતે અવાહક છે, પરંતુ એ બંનેને ઘસીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોનનું એટલે કે વિદ્યુતભારનું સ્થાનાંતરણ થાય છે. એ ઘટનાને આપણે કહીશું ટ્રાઇબો ઇલેક્ટ્રિક અસર, જેમાં મોટે ભાગે અવાહકોને ઘર્ષણથી અવાહકોમાં ઘર્ષણને લીધે શું થાય છે, ખરેખર આપણે વિદ્યુતભાર લખીએ કે વિદ્યુતભારનું, પણ ખરેખર વિદ્યુતભાર એટલે ખરેખર શું સ્થાનાંતર થાય, તો કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થાય છે. આપણે કોઈ પૂછાતું નથી કે ઘટનાને શું કહેવાય, પણ તમારી જાણકારી માટે કે એ ઘટના જે બે અવાહકોને ઘસીએ છીએ, બિલાડીનું ચામડું ને પ્લાસ્ટિકના સળિયાને ઘસીએ છીએ, પછી પોલિસ્ટાયરીનની જે બરુની ગોળી અથવા પોલિસ્ટીરીનની ગોળી હતી પ્લાસ્ટિકની, એને આપણે ઘસીએ છીએ, પોલિથીનને, અથવા તો આપણે જે વાળ સાથે ફૂગો ઘસીએ છીએ ને પછી ફૂગો દિવાલમાં ચોંટી જાય તો પછી કાંસકો ઘસીએ છીએ, અને કાંસકો જે કાગળના ટુકડાને આકર્ષે છે, તો કાંસકો ઘસીએ છીએ ત્યારે જે આપણે વાળ સાથે કાંસકાની જે ઘટનાને કારણે વાળમાંથી ખરેખર શું થશે, ઇલેક્ટ્રોન કાંસકામાં આવશે, કારણ કે વાળને ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે છે. કયા મટીરિયલ અથવા કયા પદાર્થને કોની સાથે ઘસવાથી કયો પદાર્થ ધન વિદ્યુતભારિત બનશે અથવા કયો પદાર્થ ઋણ વિદ્યુતભારિત બનશે, તેની ઘટના સમજવા માટે એક ટ્રાઇબો ઇલેક્ટ્રિક, ઘણા બધા પ્રયોગો બાદ ટ્રાઇબો ઇલેક્ટ્રિક સિરીઝ બનાવવામાં આવી, જે તમે જોઈ શકો છો. ટ્રાઇબો ઇલેક્ટ્રિક સિરીઝ કે જેમાં દર્શાવેલું છે કે જો ઉપરનો આપણો કાચ છે તો સિરીઝમાં નીચે જે રેશમ સાથે ઘસીએ, ઉપરને કોઈ પણ આમાં જે સિરીઝમાં ઉપર જે આપણે દર્શાવેલો છે કોઈ ઘટક, એને નીચેના પદાર્થ સાથે ઘસીએ તો ઉપરનો પદાર્થ, સિરીઝમાં ઉપરના પદાર્થો ધન વિદ્યુતભારિત થવાનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે છે, અને નીચેના પદાર્થો છે જે એ ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવશે. એટલે સિરીઝમાં ઉપરના કોઈ પદાર્થને નીચેના પદાર્થ સાથે ઘસવામાં આવશે ત્યારે ઉપરનો પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વિદ્યુતભારિત બનશે, અને નીચેનો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વિદ્યુતભારિત બનશે. જેમ કે આપણો માણસનો વાળ છે, કોરો વાળ હોય, મતલબ કોરા વાળ હોય, એક વાળ તો ન હોય, એને આપણે કોરો વાળ કહીએ તો કોરા વાળને આપણે કાંસકા અથવા તો કાંસકો એટલે આપણું પોલિથીન પ્લાસ્ટિક હશે, અથવા આપણે બલૂન, ફુગ્ગો જે હોય છે નાયલોનનો હોય છે, રબરનો, નાયલોન રબરનો, તો એ કોરા વાળને જ્યારે નાયલોન સાથે ઘસીએ છીએ તો કોરો વાળ ઉપર સિરીઝમાં ઉપર જે ઘટક હશે એ ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન વિદ્યુતભારિત બનશે, જ્યારે નીચેનો ઘટક હશે એ ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ વિદ્યુતભારિત બનશે. એટલે કે આપણો વાળ ધન વિદ્યુતભારિત થાય છે, અને આ ફુગ્ગો નાયલોનનો જે રબર જેવો હોય છે એ ફુગ્ગો ઋણ વિદ્યુતભારિત થાય છે. બીજું, બ્લેન્કેટમાં તમે જોયું હશે, શિયાળામાં આપણે બ્લેન્કેટ ઓઢીએ તો તળતળાટી બોલી જાય, માથામાં રાખીએ અથવા આપણે ઉઘાડીએ તો, શરીરમાં પણ જો ખુલ્લું શરીર હોય ને આપણે ચામડીની સાથે આમ ઘસીએ તો આપણને ખબર છે સ્પાર્ક, ઝીણા ઝીણા તિખારા થાય, સૂક્ષ્મ. એ ખરેખર શું છે, આપણું શરીર એ ઇલેક્ટ્રોન ગુમાવવાનું, ઉપર જો લખેલું છે મનુષ્યની ચામડી, એ મનુષ્યની જે ચામડી છે ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે છે, જ્યારે રેશમ કે જે આપણું ઊનનું કાપડ છે ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવે છે, ચામડી ધન વિદ્યુતભારિત બને છે, રેશમ કે ઊની કાપડ ઋણ વિદ્યુતભારિત બને છે. આ આટલું આપણને ખબર પડી ગઈ કે ટ્રાઇબો ઇલેક્ટ્રિક અસરને કારણે કંઈક વિદ્યુતભારનું સ્થાનાંતર થાય છે, પણ એ સ્થાનાંતર પાછું અવાહકોમાં થાય છે. ચામડી એ વાળ પાછો અવાહક છે, તો વાળમાંથી ઇલેક્ટ્રોન થશે, ચામડીમાંથી નહીં થાય. આપણે કહીએ ને ચામડી, પણ અહીંયા જે વાળ હોય
એમાંથી ઇલેક્ટ્રોનનું વહન થાય, ઇલેક્ટ્રોન સ્થાનાંતરણ પામે. તો હવે એ તો ખબર પડી ગઈ કે ઇલેક્ટ્રોન ધન વિદ્યુત ભારિત છે, પ્રોટોન ઋણ વિદ્યુત ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત છે, પ્રોટોન ધન વિદ્યુત ભારિત છે. પણ એ વિદ્યુત ભાર આવે છે ક્યાંથી? ખરેખર શું છે આ વિદ્યુત ભાર? તો આપણે વિદ્યાર્થી મિત્રો લખી શકીએ કે વિદ્યુત ભાર ક્યાંયથી આવતો નથી કે ક્યાંય જતો નથી, ના આયા ના ગયા એના જેવો. વિદ્યુત ભાર આત્મા જેવો છે. વિદ્યુત ભાર શું છે? આત્મા જેવો છે. વિદ્યુત ભાર આપણે કૌંસમાં લખી દઈએ આત્મા જેવો છે. આત્માનો વિનાશ શક્ય છે નહીં, આત્માનું આપણે ઉત્પન્ન કરી શકીએ નહીં. વિદ્યુત ભાર શું છે? આત્મા છે કે એનો આપણે વિદ્યુત ભારને આપણે ઉત્પન્ન ન કરી શકીએ કે આપણે એનો નાશ ન કરી શકીએ. આત્મા છે એટલે વિદ્યુત ભાર ખરેખર આપણે કોઈ વસ્તુનું દળ આપણે ઉત્પન્ન કરી શકીએ કે દળનો નાશ કરી શકીએ નહીં. દળમાં વધારો ઘટાડો કરી શકીએ કે 1 કિલો ખાંડ હતી ને બીજી 1 કિલો ઉમેરીએ તો ટોટલ 2 કિલો ખાંડ થાય. એમ દળની જેમ જ વિદ્યુત ભાર પણ કણનો અથવા દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. કારણ કે આત્મા આંતરિક છે. આત્મા યાદ નથી રાખવાનું, સમજૂતી માટે મેં લખ્યું છે. કારણ કે વિદ્યુત ભાર કેવો? એક તો આંતરિક ગુણધર્મ છે. આપણે દળ ઉત્પન્ન કરી શકીએ? ઓફકોર્સ નોટ, ન કરી શકીએ ઉત્પન્ન દળને નાશ પણ ન કરી શકીએ. કોઈ પણ વસ્તુ જે છે એ દળ એમને એની જાતે આવે, આપણે કાંઈ કરી શકીએ નહીં. તો એને આંતરિક ગુણધર્મ કહીએ. તે જ રીતે વિદ્યુત ભાર પણ આંતરિક ગુણધર્મ છે. બીજી વસ્તુ કે દળનું અસ્તિત્વ છે પણ દળ વિના વિદ્યુત ભારનું અસ્તિત્વ નથી. વિદ્યુત ભાર વિના દળનું અસ્તિત્વ ખરેખર એ તો એમ પણ કહી શકીએ કે વિદ્યુત ભાર વિના પણ દળનું અસ્તિત્વ નથી. સેન્ટેન્સ લખીને પછી આપણે સમજાવીએ તો કે દળ વિના વિદ્યુત ભારનું અસ્તિત્વ નથી. એનો મતલબ કે કોઈ દળ હશે ને એમાં જ વિદ્યુત ભાર હશે. એકલો અટુલો હવામાં વિદ્યુત ભાર નહીં હોય તો વિદ્યુત ભારને પણ કાંઈક દળ હશે. જે કણ દળ ધરાવતો હશે એ જ વિદ્યુત ભાર ધરાવી શકે. જે કણ દળ ધરાવતો હશે એ કણ જ વિદ્યુત ભાર ધરાવી શકે. દળ વિના કોઈ વસ્તુ વિદ્યુત ભાર ધરાવી શકે નહીં. પણ હા, આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ભાર વિના કોઈ દળ હશે કે જેમાં વિદ્યુત ભાર નહીં હોય, પણ ખરેખર વિદ્યુત ભાર નહીં હોય એવું ન કહી શકીએ. પણ એ ખરેખર વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હશે એટલે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હશે એટલે એ દળમાં આપણે શૂન્ય વિદ્યુત ભાર ગણી શકીએ. દળ વિનાનું વિદ્યુત ભારનું અસ્તિત્વ નથી. પોસિબલ જ નથી કે કોઈ વસ્તુમાં વિદ્યુત ભાર છે ને એનું દળ છે. શક્ય જ નથી. પણ એ કહી શકીએ કે દળ વિદ્યુત ભાર વિના અસ્તિત્વ, દળનું વિદ્યુત ભાર વિના અસ્તિત્વ છે એનો મતલબ કે એવું નથી કે એના પર જરાય વિદ્યુત ભાર નથી, પરંતુ દળનું વિદ્યુત ભાર વિના અસ્તિત્વ છે એટલે કોઈ દળ પર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. એટલે કે જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો જ ઋણ વિદ્યુત ભાર છે. તો એ દળ પર આપણે એમ કહી શકીએ કે શૂન્ય વિદ્યુત ભાર છે. પરંતુ શૂન્યનો મતલબ કે એ દળ વિદ્યુતીય રીતે તટસ્થ છે, એના પર વિદ્યુત ભાર શૂન્ય છે એમ, પણ એ વિદ્યુતીય રીતે તટસ્થ છે. ખરેખર તો એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન હશે જ. કારણ કે કોઈ પણ વસ્તુ પરમાણુની બનેલી હોય છે, બધી જ વસ્તુ, બધું જ દ્રવ્ય, અને એ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન બધું જ હોવાનું. આપણે હવા લઈએ તો એમાં પણ ઓક્સિજન, હાઇડ્રોજન, જે કાંઈ પણ ગેસ લઈએ એમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન ખાઈ જઈએ. આપણે ભોજન લઈએ, બધી જ વસ્તુમાં જો હું ઘણા બધા ઇલેક્ટ્રોન અત્યારે ખાઈ ગયો, કારણ કે ઓક્સિજનનો ગેસ આવ્યો હોય છે, ઓક્સિજનનો અને હાઇડ્રોજનનો અને જે કાર્બન ડાયોક્સાઇડનો પણ હશે થોડો ઘણો ગેસ આ વાતાવરણમાં. એ બધા ગેસ હું શ્વાસ લઉં છું અંદર તો હું ઘણા બધા ઇલેક્ટ્રોન ખાઈ ગયો. એમ તમે પણ ઘણા બધા પરમાણુઓ અથવા ઇલેક્ટ્રોન ખાઓ છો તો એ બધા ઇલેક્ટ્રોન ને પ્રોટોન સમાન સંખ્યામાં પરમાણુમાં હોય છે એટલે એ તટસ્થ હોય છે. એટલે આપણે ખરેખર નથી લાગતું. એટલે તો આમ ખાઈએ એટલે સીધો પ્રવાહ રચાઈ જાય. પ્રોટોન કે ન્યુટ્રોન ખાતા હોય, એક ઇલેક્ટ્રોન એકલા ખાઈએ ને આપણે તો વિદ્યુત ભાર સ્પાર્ક દેખાય આપણને, પરંતુ એ તટસ્થ હોય છે. એટલે આપણને ખરેખર એનું કાંઈ જ આપણને એમ લાગે એની અસર કાંઈ નથી મળતી ને એમ લાગે છે કે વિદ્યુત ભાર જરાય નથી. દળ વિના વિદ્યુત ભાર છે એનો, દળનું અસ્તિત્વ વિદ્યુત ભાર વિના અસ્તિત્વ છે. એનો મતલબ કે વિદ્યુત ભાર 0
છે, આપણે આવું કહી શકીએ. એનો મતલબ કે દળ વિના વિદ્યુતભારનું અસ્તિત્વ નથી. તો એનો મતલબ એવો થશે વિદ્યાર્થી મિત્રો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એને પણ કંઈક દળ હોવું જોઈએ, એ કંઈક દળ ધરાવતા હોવા જોઈએ. તો એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન પણ કંઈક દળ ધરાવતા હોવા જોઈએ જો એ વિદ્યુતભાર ધરાવે છે તો, નહીંતર એ જરાક પણ વિદ્યુતભાર ધરાવી ન શકે જો દળ ધરાવતા ન હોય તો. તો આપણે લખીએ કે પ્રોટોનનું દળ કેટલું છે. તમે જાણો છો ધોરણ 11માં શીખી ગયા હશો આ બધી વસ્તુઓ કે પ્રોટોનનું દળને આપણે MP કહીએ. માસ ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ 1.67 ઇન્ટુ 1.67 ગુણ્યા 10⁻⁻² કિલોગ્રામ. 1.67 ગુણ્યા 10⁻⁻² કિલોગ્રામ. 27 કિલોગ્રામ નથી, નહીંતર તો આપણે પ્રોટોન ઉચકી પણ ન શકીએ, પણ એ -27 છે. એનો મતલબ કે આની આગળ 0.000620 પછી 167 કિલોગ્રામ એટલું સૂક્ષ્મ દળ હોય છે. તમને ખબર છે પરમાણુમાં ન્યુક્લિયસ હોય ને પાછા ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻15 મીટર જેટલી હોય. 0.00 એમ 15 0 પછી 14 0 અને પછી આપણે 15 મીટર એટલી ત્રિજ્યા હોય. એમાં પાછા ઘણા બધા પ્રોટોન રહેલા હોય. તો એ પ્રોટોનની સાઇઝ કેવડી હશે? ખૂબ જ સૂક્ષ્મ હોય. આટલું સૂક્ષ્મ દળ ધરાવે. તેવી જ રીતે ઇલેક્ટ્રોનનું દળ આપણે લખીએ. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻⁻² કિલોગ્રામ. ઘણા 1.6 લખે, ખાલી 1.6 ગુણ્યા 10⁻⁻² કિલોગ્રામ ચાલે. હવે ઇલેક્ટ્રોનનું દળ આપણે લખીએ તો 9.11 ગુણ્યા 10⁻31² કિલોગ્રામ. તો આ તો પ્રોટોન કરતાં પણ વધારે હલકો થઈ ગયો. હલકો ઇન ધ સેન્સ કે વજનમાં, કેરેક્ટરલેસ ઇલેક્ટ્રોન નથી. આપણે ન કંઈ હલકો માણસ છે એવું ઇલેક્ટ્રોન કંઈ એવો હલકો નથી, બટ એના દળની દ્રષ્ટિએ થોડોક લાઇટ વેઇટ છે. કે જો આ તો -31 છે, તો આ દળ -31 છે અહીંયા ઇલેક્ટ્રોનના દળમાં. એનો મતલબ કે 9.11 છે, એની આગળ 0.000 એમ 30 વખત 0 મૂકીને પછી હું 911 લખું એટલા કિલોગ્રામ. 0.000 હાલતું જાય એટલે 30 0 ને પછી 911 કિલોગ્રામ લખી શકું. એટલું સૂક્ષ્મ દળ છે. તો તમે વિચાર કરો કે કેટલું સૂક્ષ્મ દળ હશે. આપણે કલ્પના તો કરી શકીએ પણ આઈડિયા ન આવે. હાવ વેરી સૂક્ષ્મ. એટલે આપણે ઇલેક્ટ્રોન ખાઈ જાય તો આપણા વજનમાં કાંઈ ફરક પડતો નથી, અથવા ઇલેક્ટ્રોન કાંઈ એમ ઘસીએ છીએ ત્યારે પણ ઇલેક્ટ્રોન, કારણ કે વેરી સૂક્ષ્મ, વેરી એટલે ખૂબ જ ભારેથી અતિ ભારે સૂક્ષ્મ. વરસાદ કેમ પડે ભારેથી અતિ ભારે, એટલું સૂક્ષ્મ હોય આ બંનેના દળ. પણ બંનેની કમ્પેરિઝનમાં તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, પ્રોટોન અને ઇલેક્ટ્રોન આ બંનેના દળમાં વધારે વજનવાળું કોણ છે? પ્રોટોન વધારે વજનવાળો છે. પ્રોટોનમાં તાકાત વધારે છે, કારણ કે પ્રોટોનનું દળ જો ઇલેક્ટ્રોન કરતાં આમાં ખાલી 27 0 આવશે, આમાં -31, આમાં 26 0 આવશે, આમાં 30. એટલે આના કરતાં એ અંદાજિત આપણે જો રેશિયો કાઢીએ અંદાજિત MP/ME, તો અંદાજિત આપણને એટલો મળે કે ટ્રાય કરીએ આપણે રેશિયો મેળવવાની. MP/ME પ્રોટોન ME કરી દઈએ. પ્રોટોન અને ઇલેક્ટ્રોનના દળનો રેશિયો અંદાજિત આપણને 10⁻³ કિલોગ્રામ. એ બંનેના દળનો રેશિયો અંદાજિત આટલો મળે છે, 10⁻³ કિલોગ્રામ. આના ભાગ્યા આ કરીએ એટલે આપણને મળે 10⁻³ કિલોગ્રામ અંદાજિત. પ્લસ એનો મતલબ કે પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતાં 10⁻³ ગણો વજનદાર છે. બોલો, એટલે 1000 કિલો અંદાજિત. 1000 કરતાં વધારે આવ્યાનો જવાબ, પણ અંદાજિત 1000 કિલોગ્રામ. 1000 કિલોગ્રામ નહીં, મિસ્ટેક થઈ ગઈ, એનો રેશિયો છે. એટલે કે પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતાં 1000 ગણું દળ વધારે ધરાવે છે. આનો મતલબ તમે સમજી શકો કે પ્રોટોન વધારે દળ ધરાવે છે જ્યારે ઇલેક્ટ્રોન ઓછું દળ ધરાવે છે. હવે આની પરથી આપણે એક વસ્તુ સમજી શકીએ કે આપણે કોઈને એવું કરાય નહીં, કોઈને પણ ગોળી મારવી છે. ધારો કે રાક્ષસ ગણીને આપણે કહીએ કે 2 રાક્ષસો છે, જે ધારો કે હવે અત્યારે રામ તો આપણે ત્રેતા યુગમાં રામ થઈ ગયા. હવે અત્યારે કોઈને આપણને એમ કહે કે તમારે જે ઋષિ મુનિઓ યજ્ઞ કરે છે એમાં રાક્ષસોને હેરાન કરે છે અને તમારે બંદૂક લઈને એને મારવાના છે, ગોળી ઢીસ્યુમ ઢીસ્યુમ. આ ઋષિ મુનિનો યજ્ઞ હોય, અહીંયા આગ બળતી હોય
અને અહીંયા જો રાક્ષસો હેરાન કરવા આવતા હોય કોઈ રાક્ષસો તો આપણે બ્લેક કલરથી દોરીએ કારણ કે કાળા કામ કરવાના હોય એટલે બ્લેક. આ એક રાક્ષસ છે, આ એના આવા વાળ હોય, રાક્ષસના તો આવા જ વાળ હોય, 5-6 આંખો હોય અને ઘણી બધી હોય. આ બીજો રાક્ષસ, સોરી એક જ રાખ્યા લો ને. અને આપણને કે તમારી પાસે એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે અને એ બંદૂકની ગોળી કાં તો તમારે એક પ્રોટોન વાપરી શકો અથવા એક ઇલેક્ટ્રોન, અને તમારી પાસે ગન છે. આ અહીંયા હેરાન કરવા આવે છે તો તમારે એક ગન મારવાની છે ભાઈને, બંદૂક, આપણે ગુજરાતીમાં કહીએ તો બંદૂકડી, એ બંદૂકડી મારવાની છે. તો તમે કોને પસંદ કરશો? ઇલેક્ટ્રોનની ગોળી બનાવીને પસંદ કરશો કે પ્રોટોનની? જો તમે આને ઇલેક્ટ્રોનની ગોળી મારશો અને ઇલેક્ટ્રોન મારશો, ખૂબ જ આમ પ્રકાશના વેગથી ભલે મારો, પણ એને ઇલેક્ટ્રોન મારશો પ્રકાશના વેગની આજુબાજુ, માનો કે 3 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ જેટલી વેગથી, તમારી પાસે વેગ આવો ઉત્પન્ન કરી શકો છો ગોળીને 3 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ, આટલા વેગથી ગોળી મારવાની છે. તમે ઇલેક્ટ્રોન મારશો કે પ્રોટોન? જો તમે આને ઇલેક્ટ્રોન મારશો તો રાક્ષસ તાકાતથી ઊભો રહેશે, મારો એક ઇલેક્ટ્રોન, કારણ કે એનું દળ આનું બહુ સૂક્ષ્મ દળ છે. આટલા વેગથી એને દળ લાગશે તો એને કાંઈ ફરક પડશે નહીં. પણ તમે એને પ્રોટોન મારશો, ટીશ્યુમ હેડશોટ પ્રોટોન મારો ને હેડશોટ સીધો, તો એ પ્રોટોન મારશો તો એ મરી જાય, કારણ કે એનું દળ વધારે છે. આ ઇલેક્ટ્રોન કરતાં 10⁻³ ગણું, 1000 ગણું દળ વધારે છે, અંદાજિત 1000 ગણું. તો એ 1000 ગણું દળ વધારે છે. તો જે ઇલેક્ટ્રોનથી જે ફોર્સ એને ઉત્પન્ન થાય, અને આટલો વેગ તો તમને ખબર છે, કોઈ કણનું દળ હોય તો એને ગતિ આપો તો એ ખરેખર એની ગતિ ઉર્જા સ્વરૂપે એને અથડાય ધડામ દેખીને. ગતિ ઉર્જા આપણે આપી શકીએ, ગતિ ઉર્જા બરાબર 1/3 mv². બંને માટે વેગ સમાન છે. તો ગતિ ઉર્જા કોની વધારે છે, પ્રોટોનની કે ઇલેક્ટ્રોનની? ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે, પ્રોટોનનું દળ વધારે છે. પ્રોટોનની ગતિ ઉર્જા વધારે હશે, તો પ્રોટોન એને ધડામ દેખીને પ્રોટોન મારશું આને તો આ મરી જાય. ઇલેક્ટ્રોન મારે તો એ ઊભો જ રહી તાકાતથી, કે થઈ જાય આજ તો એ કે મારી જાય ઇલેક્ટ્રોન. પણ પ્રોટોન મારીએ તો ફટ હેડશોટ લાગી જાય અને પડી જાય. તો આ રીતે તમને ખબર પડી કે પ્રોટોનનું દળ વધારે છે, ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે. આપણે વિદ્યુતભારની ચર્ચા કરતા હતા કે વિદ્યુતભાર આંતરિક ગુણધર્મ છે, દળ વિના વિદ્યુતભારનું અસ્તિત્વ નથી, ખાસ યાદ રાખીશું. અને દળનું વિદ્યુતભાર વિના અસ્તિત્વ છે પાછું, એનો મતલબ કે દળમાં તટસ્થ હોય છે વિદ્યુતભારની દ્રષ્ટિએ. ખરેખર એમાંય વિદ્યુતભાર તો હોય છે, પણ એ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. હવે આપણે વિદ્યુતભાર આપણા ચેપ્ટરમાં જે વિદ્યુતભારનો અભ્યાસ કરવાનો છે એ બિંદુવત વિદ્યુતભારનો અભ્યાસ કરવાનો છે. બિંદુવત એટલે એનું બીજું કોઈ ચોક્કસ ડેફિનેશન બિંદુની ન કરી શકીએ, પણ આપણે શનિ ઉપરથી સૂર્યને નિહાળીએ તો આપણને શું લાગે? બિંદુ. શનિ ગ્રહ ઉપરથી સૂર્યને નિહાળીએ તો બિંદુ લાગે, કારણ કે એના પરિમાણની સાપેક્ષમાં એનું અંતર ખૂબ જ વધારે છે. સૂર્ય ખરેખર પૃથ્વી કરતાં પણ ઘણો બધો મોટો છે, પણ જ્યારે શનિ ઉપરથી જોઈએ તો આપણને એમ લાગે નાનકડું એવું બિંદુ છે. આપણે જ લઈ જાઓ ઉદાહરણ તરીકે, આપણને અહીંયાથી આપણે અવકાશમાં 5-6 કિલોમીટર, અથવા તો આપણું એરોપ્લેનનું ઉદાહરણ લઈએ, અથવા ઘણીવાર આપણે રોકેટ જતી જોઈ હોય, સ્પેસ શટલ પાછળ ધુવાળા કરતું જાય, તો એ આપણે એના પરિમાણની સાપેક્ષમાં આપણું અંતર ખૂબ જ વધારે હોય એટલે આપણને એમ ટૂંકમાં ટપકું લાગે, સૂક્ષ્મ લાગે. તો એને આપણે આપણી જમીન પર હોઈએ ત્યારે એ જે અવકાશમાં ઉડતું હોય, આકાશમાં આપણને દેખાય, ત્યારે એને આપણે બિંદુ ગણી શકીએ, કારણ કે એના પરિમાણની સાપેક્ષમાં અંતર ખૂબ જ વધારે છે. તો વિદ્યુતભારને પણ આપણે આ પ્રકરણમાં આપણે બિંદુવત વિદ્યુતભારનો જ મોટા ભાગે અભ્યાસ કરવાનો થશે, અને બધા સૂત્રો જે આવશે બધા બિંદુવત વિદ્યુતભારના હશે. ખરેખર બિંદુવત વિદ્યુતભાર બીજું કંઈ નથી, પણ એ એક ઇમેજનરી કન્સેપ્ટ છે, કાલ્પનિક, કે બિંદુવત વિદ્યુતભાર. જ્યારે આપણે જ્યાંથી અભ્યાસ કરીએ છીએ એની સાપેક્ષમાં જો વિદ્યુતભારનું પરિમાણ નાનું દેખાતું હોય તો એને બિંદુવત વિદ્યુતભાર કહેવાય. અને વિદ્યુતભારને આ સમયે આવા બિંદુવત વિદ્યુતભારને આપણે કોઈ ચોક્કસ બિંદુએ બધો જ વિદ્યુતભાર કેન્દ્રિત થયેલ છે તેવું ગણી શકીએ. ગુરુત્વાકર્ષણમાં આપણે કેવું કરતા હતા કે 2 બિંદુવત દળ લેતા હતા. નો ડાઉટ કે પૃથ્વી અને સૂર્યનું અંતર ખૂબ જ વધારે છે, એ બંને મોટા છે, પણ એમના અંતરની સાપેક્ષમાં એ નાના બિંદુ કરી શકીએ. તો એ પ્રોપર બિંદુએ એમનું દળ પેલું એ બિંદુ, 2 પ્રોપર બિંદુએ એના કેન્દ્ર બિંદુએ દળ બંને સંગ્રહિત થયેલા છે, અથવા બધું જ દળ એના બિંદુ પર છે એવું કન્સિડર, એવું ધ્યાનમાં લઈ શકીએ. એ જ રીતે
બિંદુવત વિદ્યુતભારમાં પણ એનો બધો જ વિદ્યુતભાર એ બિંદુ અથવા એ કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે, બધો જ ત્યાં વિદ્યુતભાર છે બિંદુ પર, એવું આપણે ગણી શકીએ. એને આપણે કહીશું બિંદુવત વિદ્યુતભાર. ત્યારના વિદ્યુતભાર કરીએ છીએ તો વિદ્યુતભાર એ તો ખબર પડી આંતરિક ગુણધર્મ છે, દળ વિના વિદ્યુતભારનું અસ્તિત્વ નથી. વિદ્યુતભાર દળની સાથે સરખામણી કરીએ તો આ તો એક મુદ્દો થઈ ગયો. બીજું, વિદ્યુતભાર ધન કે ઋણ હોઈ શકે, દળ ક્યારેય ઋણ હોઈ શકે નહીં. પછી બે દળ વચ્ચે અપાકર્ષણ બળ લાગશે કે આકર્ષણ બળ? ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક બળના નિયમ મુજબ કોઈ પણ બે દળો હંમેશા એકબીજા પર આકર્ષણ બળ લગાડે. જો એનું બળનું મૂલ્ય ઓછું હોય એટલે આકર્ષણ ન પામે, નહીંતર વધારે મૂલ્ય હોય તો એ આકર્ષણ રહે અને એ દૂર ન જાય. જેમ કે પૃથ્વી અને સૂર્ય, તો સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી ફરે છે, એવું કહી ગયા ન્યૂટન સાહેબ આપણા. પણ વિદ્યુતભારમાં વિદ્યુત બળ કેવા હોય? તો કે બે પોઝિટિવ, બે સમાન વિદ્યુતભાર અથવા સજાતી વિદ્યુતભાર હશે તો અપાકર્ષણ લાગશે, ધડામ થશે. પણ અસમાન વિદ્યુતભાર અથવા વિજાતીય વિદ્યુતભાર, ધન અને ઋણ વિદ્યુતભાર હશે તો તેમની વચ્ચે આકર્ષણ થશે. એ થઈ ગયું આપણા દળની સાથેનો ગુણધર્મ. બીજું, એક આઇન્સ્ટાઈનનો એવો સાપેક્ષ વાદમાં આઇન્સ્ટાઈન એવું કહી ગયા કે જેમ આપણે ઝડપ આપણી વધતી જાય અને એટલી બધી વધતી જાય કે જો આપણે પ્રકાશ જેટલી ઝડપથી ગતિ કરવા માંડીએ તો આપણે જેમ ઝડપ વધે ને એમ આપણા દળમાં ઘટાડો થાય. આઇન્સ્ટાઈને આપણને એવું કીધું છે કે જો પદાર્થનો સ્થિર કોઈ પદાર્થનું m0 દળ છે, ધારો કે સ્થિર દળ આપણે અહીંયા સમજી લઈએ. m0 કોઈ પદાર્થનું દળ છે m0, એટલે કે કોઈ પદાર્થ સ્થિર છે ત્યારે એને આપણે સ્થિર દળ કહીએ. અને જો પદાર્થ v વેગથી ગતિ કરે તો એનું ગતિમાન દળ m બરાબર આપણે આવું આપી શકીએ, m બરાબર m0 છેદમાં વર્ગમૂળમાં 1 વીનો વર્ગ છેદમાં સીનો વર્ગ. ગતિમાન દળ આપણે જે m છે એને ગતિમાન દળ કહીએ તો એને એ સૂત્ર આ રીતે આપણે આપી શકીએ કે m0 ના છેદમાં વર્ગમૂળમાં 1 છેદમાં 1 વર્ગમૂળમાં 1 ઓછા વીનો વર્ગ ઓછા સીનો વર્ગ. જ્યાં v શું છે તો કે પદાર્થની ઝડપ, v પદાર્થની ઝડપ છે. અને c શું છે? c તો કે c બરાબર પ્રકાશનો વેગ છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ જે શું છે તો કે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પણ આ સીનું મૂલ્ય એટલું બધું મોટું હોય છે, આપણે શા માટે ગતિમાન દળ અત્યાર સુધી ભણ્યા નથી? ધોરણ 11માં ક્યાંય પણ તમને ગતિમાન દળ ભણ્યા ન હોય એનું કારણ, અથવા ભણ્યા હોય તો એનો આપણે ઉપયોગ બહુ ન કરતા હોય. કારણ કે આપણે જેટલો વેગ વધીને આપણો વેગ કેટલો હોય? 100 કિલોમીટર વધીને 500 મીટર પર સેકન્ડ આપણે લઈ લઈએ. હાલો, વધીને આપણે 500 અથવા 500 લઈ લઈએ, મેક્સિમમ 500 મીટર પર સેકન્ડ. તો આપણે એ સમીકરણમાં કોઈ કણનું ગતિમાન દળ કેટલું મળે? તો કે m0 જે કાંઈ પણ હોય m0 1 - 500 વર્ગ છેદમાં પાછો 3×10⁸ વર્ગ. તો 500 વર્ગ અને છેદમાં 3×10⁸ વર્ગ. છેદ ખૂબ જ મોટો છે, ખૂબ જ. અહીંયા આ કિસ્સામાં 500 મૂકીએ તો પણ તો વેગ આ પદની કિંમત કેટલી મળે? છેદ ખૂબ જ મોટો છે તો આ પદની કિંમત શૂન્યની નજીક મળે, 0. તો 1 - 0 કરીએ એટલે 1 મળે, વર્ગમૂળમાં 1 એટલે 1, m બરાબર m0 મળે. કારણ કે આપણો જે વેગ આપણે રેગ્યુલર પ્રેક્ટિકલ અત્યાર સુધી આપણે જે પરિસ્થિતિમાં વેગમાં અભ્યાસ કર્યો છે, જે પરિસ્થિતિમાં એમાં આપણી પાસે આ પદની કિંમત ખૂબ જ નાની હતી, ખૂબ એટલે 0 જ ગણી શકીએ આપણે. તો એ કિસ્સામાં આને આપણે અવગણી નાખતા હતા અને એટલા માટે આપણે ગતિમાન દળ અને સ્થિર દળનો કોન્સેપ્ટ નહોતો આવતો, બધા સ્થિર દળ સમજતા હતા. પણ જો આ વેગ પ્રકાશના વેગની નજીક પણ વહી જતો રહે, જો કોઈ કણનો વેગ પ્રકાશના વેગની નજીક એટલે 3×10⁸ છે, 10⁶ કે 3×10⁶ આપણે લઈએ. જો કોઈ કણનો વેગ 500 ને બદલે 3×10⁶ થઈ ગયો હોય તો આપણે સાદુરૂપ આપીએ તો શું મળે? 3×10⁸ વર્ગ છેદમાં 3×10⁶ વર્ગ. તો આપણને જવાબ શું મળશે? 3×10⁶ તો બંનેમાં જતી રહેશે, વર્ગ બધું કેન્સલ થઈ જાય. 3×10⁵ વર્ગ એટલે 3×10
સોરી 3 ગુણ્યા બંને કટ થઈ જશે અહીંયા. એનું આપણે સાદુરૂપ આપીએ. જો આવો વેગ કોઈનો હોય તો આપણને શું મળે? ગતિમાન દળ m બરાબર m0 છેદમાં વર્ગમૂળમાં 1 ઓછા 3 ગુણ્યા 10⁶ ઘાત, બીજી વખત એનો વર્ગ એટલે 3 ગુણ્યા 10⁶ છેદમાં 3 ગુણ્યા 10⁸ ઘાત ગુણ્યા 3 ગુણ્યા 10⁸ ઘાત. આ c નો વર્ગ અને આ v નો વર્ગ કર્યો છે. એમાં જો 3 3 ઉડી જાય, આ 3 3 ઉડી જાય, 10⁶ ઘાત 10⁶ ઘાત એટલે લખી શકીએ 10⁻12 ઘાત. જ્યારે 10⁸ ઘાત 10⁸ ઘાત 10⁻16 ઘાત. તો આનો જવાબ આવે m બરાબર m0 છેદમાં વર્ગમૂળમાં 1 ઓછા અહીંયા કેટલું મળશે? 10⁶ ઉપર 12 ઘાત છે, 10ની ટોટલ, નીચે 10⁻16 ઘાત છે. તો 10⁻12 ઘાત હોય ને છેદમાં 10⁻16 ઘાત હોય તો 10⁻16 ઘાત ઉપર લઈ જાય એટલે શું થાય? 10⁻4 ઘાત. 12 - 16 એટલે -4 ઘાત. તો આપણે આ m મળે m0 ના છેદમાં વર્ગમૂળમાં 1 - 0.0001 m બરાબર m0 છેદમાં અહીંયા શું મળે? વર્ગમૂળમાં 0.9999 આવું મળે. આનું કંઈક વર્ગમૂળ મળે 0.0999 સોરી અહીંયા એક મિસ્ટેક થઈ જાય. સોરી આ બરાબર જ છે 0.09999. આનું કંઈક વર્ગમૂળ મળે. તો આ કિસ્સામાં એનું ગતિમાન દળ સેજ બદલાય. અહીં આ છેદ કંઈક 1 કરતાં નાનો મળશે, 1 કરતાં નાનો મળશે એટલે m0 આ mની કિંમત m0 ના છેદમાં 1 કરતાં કંઈક નાનું એટલે આખા પદની કિંમત વધી જશે. એટલે ખરેખર ગતિમાન દળ એ સ્થિર દળ કરતાં વધી જશે. જો હું ભૂલથી પણ એવું બોલી ગયું કે વેગ વધવા સાથે દળ ઘટે તો એ સુધારી લેજો. વેગ વધવા સાથે આ મિસ્ટેક થઈ ગઈ છે મારાથી બોલવામાં કદાચ, કે વેગ વધવા સાથે દળ વધશે પણ એ વેગ જો પ્રકાશના વેગની નજીક હોય તો, નહીતર દળમાં બહુ કાંઈ ખાસો એવો ફરક પડશે નહીં. જો કદાચ મેં મિસ્ટેક ભૂલથી એવું બોલી ગયું હોય કે વેગ વધવા સાથે પદાર્થનું દળ વધે છે, જો એ ઘટે છે તો એ સુધારી લેજો, દળ વધશે. કારણ કે આનું મૂલ્ય 0 કરતાં નાનું મળશે. કોઈને પણ 0 કરતાં નાના વડે મૂલ્ય વડે ભાગો તો એ આખા પદની કિંમત મોટી 1 કરતાં વધી જાય. એનો મતલબ કે આ m0ની કિંમત, આ mની કિંમત m0 કરતાં થોડીક કંઈક વધારે મળશે. પણ એ ક્યારે? કે જો એનો વેગ પ્રકાશના વેગની નજીક હોય તો. નહીતર તો આપણું m અને m0 સ્થિર વેગની ગતિમાન, સ્થિર દળ અને ગતિમાન દળ બંને સમાન મળે. આપણા રેગ્યુલર જે ન્યુમેરિકલ કરવાના છે એમાં સમાન જ મળશે. એટલે એમાં કોઈ આ કન્સેપ્ટ આવશે નહીં. પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે જો પ્રકાશના વેગની નજીક જો કોઈ દળનો વેગ લઈ જઈએ તો એનું દળ આપણને વધારે દેખાય છે. આમ વધારે દળ હોય એવો ભાસ થાય. ખરેખર કંઈ ઓટોમેટિક એના દળમાં એટલા કિલોગ્રામ વધી ન જાય, બટ એને આપણે એટલી ઝડપથી જાય કે આપણને એવું લાગે કે એ દળ ખૂબ જ વધી ગયું છે. તો એ દળ જો વેગ સાથે બદલાય છે, પણ વિદ્યુતભાર વેગ સાથે બદલાતો નથી. આપણે દળ અને વિદ્યુતભારનો પેલું કરી શકીએ કમ્પેરિઝન કે બંને આંતરિક ગુણધર્મ છે. દળ વિના વિદ્યુતભારનું અસ્તિત્વ નથી, દળ વિના વિદ્યુતભારનું અસ્તિત્વ એનું અસ્તિત્વ નથી, પણ દળનું અસ્તિત્વ છે વિદ્યુતભાર વિના. બીજું, વિદ્યુતભાર ધન અને ઋણ હોઈ શકે, દળ ધન જ હોય. વિદ્યુતભાર બે સજાતી વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ થાય, જ્યારે દળમાં હંમેશા આકર્ષણ થાય. દળ વેગ સાથે બદલાઈ શકે જો વેગ પ્રકાશના વેગની નજીક હોય તો, જ્યારે વિદ્યુતભાર વેગ સાથે બદલાતો નથી. વિદ્યુતભારનું થોડું ઘણું આપણે જોઈ લીધું. હવે આપણે વિદ્યુતભારના થોડાક ગુણધર્મો અથવા અને લાક્ષણિકતાઓ કે વિદ્યુતભાર છે તો એ ખરેખર એનું શું લક્ષણ કેવા છે વિદ્યુતભારના, એની આપણે થોડીક લાક્ષણિકતાઓ જોઈએ કે વિદ્યુતભારની લાક્ષણિકતાઓ. અહીંયા એક મુદ્દો આપણે ઉભેરીએ દળ અને વિદ્યુતભારમાં કે જો વિદ્યુતભારનું આપણે સ્થાનાંતરણ કરશું, મતલબ પ્રોટોન આમાંથી આમાં જાય તો એ ઇલેક્ટ્રોન આમ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય તો ઇલેક્ટ્રોન દળ ધરાવતો હોય તો હંમેશા એની સાથે દળનું સ્થાનાંતરણ પણ થાય છે. નો ડાઉટ કે દળ ખૂબ જ સૂક્ષ્મ હોય એટલે આપણે અવગણી શકીએ, પણ સ્થાનાંતરણ તો થાય છે એની સાથે. બટ એવું ન કહી શકીએ દળનું સ્થાનાંતર કરીએ તો એની સાથે વિદ્યુતભારનું પણ સ્થાનાંતરણ થાય છે. વિદ્યુતભાર સાથે હંમેશા દળ હશે જ. વિદ્યુતભાર દળને સંલગ્ન જ હોય. આપણે એવું ન કહી શકીએ 1 કિલો ખાંડ હતી એમાં 2 કિલો ખાંડ નાખી તો 2 કિલો જેટલો વિદ્યુતભાર પણ એમાં ગયો. વિદ્યુતભાર તો તટસ્થ હોય, ખાંડ તો જાય અને ન પણ જાય વિદ્યુતભારની દ્રષ્ટિએ. બટ
એક કુલમ વિદ્યુતભાર આમાં નાખ્યો તો ફરજિયાત આપણે કહેવું પડે કે એની સાથે 1 કુલમ વિદ્યુતભારમાં જે કંઈ વિદ્યુતભાર છે ઇલેક્ટ્રોન અથવા જે પ્રોટોન છે એ એટલું દળ પણ એમાં ટ્રાન્સફર થયું છે. હવે વિદ્યુતભારની લાક્ષણિકતાઓ, તો સૌ પ્રથમ તો આપણને ખબર છે કે વિદ્યુતભારનો એકમ શું થશે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો. એકમ થશે કુલમ્બ, કેપિટલ સી, એને આપણે કહીએ કુલમ્બ. પારિમાણિક સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? કુલમ્બ એ ખરેખર આપણે સી ન લખી શકીએ પારિમાણિક સૂત્રમાં, પણ કુલમ્બની વ્યાખ્યા વિદ્યુત પ્રવાહ પરથી આપી શકીએ કે વિદ્યુત પ્રવાહ આઈ બરાબર કુલમ્બ છેદમાં સમય. તો કુલમ્બને આપણે સમયનો સૂત્રનો કરતા બનાવીએ તો આઈ અને ટી થાય. આઈનું પારિમાણિક સમીકરણ થાય એ, ટીનું તો કેપિટલ થાય, ટી એટલે સમય. તો સી બરાબર આપણને આઈ ઇન્ટુ ટી મળે છે, આઈ ઇન્ટુ ટી. તો આનું પારિમાણિક સૂત્ર આપણે લખી શકીએ, દળ નથી m0 L0 T0. આ પ્રવાહનું પારિમાણિક શું થાય? એમ્પિયર, એનો એકમ. તો કે એમ્પિયરની 1 ઘાત એની સાથે સમય, સોરી, તો ટીની પણ 1 ઘાત કરવી પડશે. આ આપણે લખી શકીએ એકમ કુલમ્બ થશે અને એનું પારિમાણિક સૂત્ર m0 L0 T1 A1. આવું લખી શકીએ આપણે કુલમ્બને સૂત્રનો કરતા બનાવીને. એમ્પિયર અને સમય, એમ્પિયર એટલે એ વડે દર્શાવીએ છીએ, સમયને ટી વડે દર્શાવીએ છીએ. તમે ધોરણ 11માં શીખી ગયા છો મૂળભૂત ભૌતિક રાશિ, જેમાં વિદ્યુત પ્રવાહનો એકમ હતો એમ્પિયર અને એને પારિમાણિક સૂત્ર એનું હતું, એને પારિમાણિક દ્રષ્ટિ એ વડે દર્શાવતા હતા. આ થઈ ગયું એકમ, એનું પારિમાણિક સૂત્ર. હવે વિદ્યુતભારની લાક્ષણિકતા તમને એક તો ખબર છે કે સજાતી વિદ્યુતભાર અપાકર્ષણ થાય અને વિજાતીય વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ થાય. છતાં લખી દઈએ સજાતીય વિદ્યુતભાર તો શું થશે તમે જાણો છો, અને વિજાતીય વિદ્યુતભાર. સજાતીય એટલે સમાન, ધન ધન ઋણ ઋણ. વિજાતીય વિદ્યુતભાર એની વચ્ચે શું થાય? કોની વચ્ચે શું થાય તમે જાણો છો? સજાતીય વિદ્યુતભાર હોય તો શું થાય? અપાકર્ષણ. વિજાતીય વિદ્યુતભાર હોય તો શું થાય? આકર્ષણ. હવે આપણે લખીએ કે વિદ્યુતભારની લાક્ષણિકતામાં આગળ વધીએ. એક તો બીજું, વિદ્યુતભારનું આપણે ટ્રાન્સફર કરી શકીએ, સ્થાનાંતરણ કરી શકાય. સ્થાનાંતરણ કરી શકાય એનો મતલબ કે ટ્રાન્સફર કરી શકીએ. ગુજરાતીમાં લખીએ તો, ઇંગ્લિશમાં લખીએ તો ટ્રાન્સફર. વિદ્યુતભારને આપણે એકબીજા પરથી ટ્રાન્સફર કરી શકીએ. પછી વિદ્યુતભારનો બેઝિક સરવાળો કરી શકીએ. જેમ કે આપણે દળમાં જોઈએ તો એક વસ્તુમાં મેં 2 કિલો ખાંડ છે. આ ખાંડ છે વિદ્યાર્થી મિત્રો 2 કિલોગ્રામ. હવે મને એમ થયું કે મારે હજી પણ 3 કિલો ખાંડ કોકના હાથમાંથી ઝોંટી લેવી અથવા તો દુકાનદારની નજર ન હોય એને લઈ આવીએ. આપણે ન પૂછીએ કે ભાઈ આ ખાંડ કેમ લીધી, તમે ખાંડ લેવા માટે હું ચૂકવ્યું, તો આપણે કહીએ દુકાનદારની નજર ચૂકવી. એમ કોઈ દુકાનદારની નજર ચૂકવી ને બીજી 1/2 કિલો ખાંડ અથવા તો બીજી 1 કિલોગ્રામ ખાંડ હું બીજી આમાં ઉમેરું 1 કિલોગ્રામ. તો તમે સિમ્પલ છે કે આમાં તો કુલ ખાંડ કેટલી થશે? 2 ને 1 3 કિલોગ્રામ. સિમ્પલ. એવી જ રીતે વિદ્યુતભારનો પણ સરવાળો કરી શકાય. વિદ્યુતભારનો બેઝિક સરવાળો થાય છે. દાખલા તરીકે આમાં ઉદાહરણ સમજીએ. બેઝિક સરવાળો થાય છે એનો મતલબ શું છે? તો કે વિદ્યુતભારનો બેઝિક સરવાળો થાય છે એનો મતલબ કે મારી પાસે અહીંયા એક લખતા ભૂલાઈ ગયો પોઈન્ટ. વિદ્યુતભાર કેવી રાશિ છે? અદિશ હશે કે સદિશ? દળની જેમ જ છે વિદ્યુતભાર પણ. તો વિદ્યુતભાર પણ કેવી રાશિ થાય? અદિશ, કે જેની દિશા ન હોય. અદિશ ઇંગ્લિશમાં કહીએ તો સ્કેલર ક્વોન્ટિટી, અદિશ રાશિ. દસે દિશાઓમાં એનું કાંઈ નક્કી ન હોય, દિશા એની કાંઈ દિશા ન હોય. દળની દિશા કહી શકીએ કે મારું આ દિશામાં દળ આટલું છે ને આ દિશામાં દળ આટલું છે, ન કહી શકીએ. એમ વિદ્યુતભારની પણ કોઈ દિશા નથી. સિમિલર જેમ દળમાં આપણે સરવાળો કર્યો તો ટોટલ 3 કિલોગ્રામ છે, એવી જ રીતે વિદ્યુતભારમાં પણ મારી પાસે ધારો કે 3 કુલમ વિદ્યુતભાર છે. 3 કુલમ આપણા વાસણમાં છે ધારો કે 3 કુલમ. કોઈ ધાતુ છે કોઈ પણ, સમજો ને તમે. ખરેખર આવું ન હોય, કોઈ ગોળામાં લેવું પડે, પણ આપણે સમજીએ કે ધાતુમાં 3 કુલમ વિદ્યુતભાર છે. તો આ 3 કુલમ વિદ્યુતભારમાં હું બીજો નેગેટિવ વિદ્યુતભાર ઉમેરું અથવા તો બીજો હું 2 કુલમ આમાં બીજો 2 કુલમ નાખું તો ટોટલ કેટલો વિદ્યુતભાર? 3 ને 2 3 વત્તા 2 શું થાય? 5 કુલમ વિદ્યુતભાર.
પણ હવે મને એમ થાય કે મારે આ 3 કુલમ વિદ્યુતભાર છે એમાં ઋણ વિદ્યુત આ ધન વિદ્યુતભાર મેં નાખ્યો, હવે મારે એમાં ઋણ વિદ્યુતભાર ઉમેરો છે ધનને બદલે, અથવા તો હવે ટોટલ આ 5 કિલોગ્રામ છે, અથવા આપણે એમ સમજીએ 3 કિલોગ્રામ હતું, હવે 2 કિલોગ્રામ ધન ઉમેરવાને બદલે હું એક 3 કિલોગ્રામ છે જે વિદ્યુતભાર 3 કુલમ, એમાં 3 કુલમ વિદ્યુતભારમાં હું બીજો -3 કુલમ અથવા -2 કુલમ ઉમેરું છું. -2 કુલમ -2 કુલમ ઉમેરીશ તો શું થશે? તો સિમ્પલ બેઝિક સરવાળો 3 ના 3 વત્તાના ઉમેરીએ છીએ, અને કેવો વિદ્યુતભાર? તો કે ઋણ -2 કુલમ વત્તા ઓછા ઓછા, તો સિમ્પલ છે 3 - 2 એટલે શું થશે? 3 - 2 એટલે તો કે 1 કુલમ. પરિણામે આપણને એના પર મળશે, આમાં -2 કુલમ ઉમેરીશ તો આપણને મળશે તો કે 1 કુલમ વિદ્યુતભાર મળશે. સિમ્પલ આના બેઝિક સરવાળા સાદા કરી શકીએ. અને હજુ જો -2 ને બદલે -3 કુલમ ઉમેરી દઉં તો આમાં વિદ્યુતભાર જ ન રહે, 0 થઈ જાય. એટલે કે વિદ્યુતભારની દ્રષ્ટિએ જે કાંઈ પણ હતું એ તટસ્થ બની જાય. તો કે વિદ્યુતભારનો બેઝિક સરવાળો થાય છે. આ તમે આગળના આપણે લાક્ષણિકતા જોઈએ. હજુ એક આપણે એની લાક્ષણિકતા જોઈએ કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. સંરક્ષણ શું છે? એની આર્મી હશે કે એની રક્ષણ કરતું હશે? એના પછીનો મુદ્દો આપણે લખીએ. વિદ્યુતભારનું સંરક્ષણ થાય. સંરક્ષણ થાય એટલે કન્ઝર્વેશન, એટલે કે જળવાય છે, જાળવી જાય, જળવાય છે વિદ્યુતભાર. એટલે કે વિદ્યુતભારનો નાશ પણ નથી કે આપણે એનું ગુજરાતીમાં લખીએ, મતલબ આ ગુજરાતીમાં છે પણ વધારે વિસ્તૃત કે એનું ઉત્પન્ન પણ ન કરી શકીએ, ઉત્પન્ન ન કરી શકીએ, ઉત્પન્ન કે નાશ ન કરી શકે, નાશ શક્ય નથી. ઉત્પન્ન ન કરી શકીએ નવો, કે આપણે નવો ના એનો કોઈ વિદ્યુતભારને એમ હટાવી ન શકીએ. હા, તટસ્થ કરી શકીએ પણ એ કાંઈ એનો નાશ તો નથી જ ને, કાંઈ વિદ્યુતભારનો નાશ ન થયો કે સ્વાહાનો શ્રાપ આપી દઈએ ને બળી જાય વિદ્યુતભાર, એવો તો કાંઈ નાશ શક્ય નથી. વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. એનું એક ઉદાહરણ જોઈએ કે મારી પાસે એક બોક્સ છે આખું, આ બોક્સ આખી દુનિયાથી સેપરેટ છે, એ બોક્સને કોઈ લેવા દેવા નથી. 3 કુલમ વિદ્યુતભાર છે આ બોક્સમાં, ધારો કે 3 કુલમ વિદ્યુતભાર છે. બીજો એક બોક્સ લઈએ, બીજું બોક્સ એમાં માનો કે -5 કુલમ વિદ્યુતભાર છે. આમાં 3 કુલમ વિદ્યુતભાર છે અને આમાં અથવા તો આપણે પહેલાં આ ઉદાહરણ લેવા કરતાં એક તટસ્થ ઉદાહરણ લઈએ, સિમ્પલ કાચવાળો છે. સિમ્પલ આપણું હતું એ કે આ એક કાચનો બોક્સ છે, કાચ, સિમ્પલ એ સરસ રહેશે. કાચનો બોક્સ છે અને અહીંયા આપણો આ રેશમ છે, રેશમા નથી, આ રેશમ છે, સોરી કે રેશમા નથી કે બધા ખુશ થઈ જાય. આ રેશમ છે. આ બંનેને ઘસી છે આપણે, બંનેને ઘસીએ છીએ. એ બંનેને ઘસવાથી શું થશે? ટ્રાઇબો ઇલેક્ટ્રિક અસરને કારણે કાચ ઇલેક્ટ્રોન ગુણધર્મ ગુમાવવાનો ધરાવે છે, એટલે કાચ કંઈક ઇલેક્ટ્રોન ગુમાવશે અને એ રેશમ મેળવશે. એનો મતલબ કે અહીંયા કાચમાંથી ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થશે ઘર્ષણને કારણે. શા માટે થાય આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ. અહીંયા કંઈક ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થશે ઘર્ષણ બાદ શું થશે? ધારો કે કાચમાંથી 10 ઇલેક્ટ્રોન આમાં જતા રહ્યા. એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર તમને ખબર છે, એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર E જેટલો હોય ને Eનું મૂલ્ય છે 1.6 × 10⁻19 કુલમ. પણ હવે હું અહીંયા આટલું મોટું લખવાને બદલે હું 5E લખું તો કે આનામાંથી 5 ઇલેક્ટ્રોન રેશમ પર જતા રહ્યા. તો ઘર્ષણ બાદ રેશમ પર કેટલો વિદ્યુતભાર હશે? પહેલાં તો રેશમ પર શૂન્ય હતું, તટસ્થ હતું. ઘર્ષણ બાદ રેશમ પર કેટલો વિદ્યુતભાર થાય? તો કે 5 ઇલેક્ટ્રોન આવ્યા છે, તો એ વિદ્યુતભાર કેવો આપણે ગણીએ? ઋણ. તો કે -5E જેટલો વિદ્યુતભાર આવ્યો, -5E જેટલો વિદ્યુતભાર રેશમ પર આવ્યો. આ SE નથી, 5 છે વિદ્યાર્થી મિત્રો, 5E, કારણ કે ઘર્ષણ બાદ 5 ઇલેક્ટ્રોન જતા રહ્યા. તો સ્વાભાવિક છે કે આમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હતી. પ્રોટોન પરનો વિદ્યુતભાર પણ આટલો હોય, પણ પ્રોટોન પર ધન હોય, ઇલેક્ટ્રોન પર ઋણ હોય. તો આમાં જેટલો વિદ્યુતભાર ગયો એટલો વિદ્યુતભાર આમાં ઋણ ગયો, તો આને એટલો જ આમાં જેટલો ગુમાવ્યો હોય એટલો જ આમાં જશે ને, કે આમાં વધારાનો બીજે ક્યાંયથી આવશે?
તો કે આમાં જે અહીંયા આની પાસે ત્યાં જેટલો ગુમાવશે એ જ આ મેળવશે. તો આણે જેટલો મેળવ્યો હશે એ જ આણે ગુમાવ્યો હોય. તો આણે કેટલો ગુમાવ્યો હોય? તો કે 5e જેટલો ગુમાવ્યો હોય. તો એના 5 પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે તટસ્થ હતા તો એવા 5 પ્રોટોન એકલા પડી જાય. હવે પ્રોટોન પર પણ આટલો જ વિદ્યુતભાર હોય પણ ધન e જેટલો હોય. તો આના પર કેટલો વિદ્યુતભાર આવે? તો પછી 5e જેટલો પણ ધન. 5e કુલમ્બ, અહીંયા પણ 5e કુલમ્બ જેટલો પણ આ ધન વિદ્યુતભાર આવશે. ઘર્ષણ પહેલા જોઈ લો સ્થિતિ શું હતી, આના પર જોઈ લો આખી સ્થિતિ. આ બંનેનો વિદ્યુતભાર કુલ કેટલો હતો? 0. ઘર્ષણ બાદ ચેક કરો બંનેનો કુલ વિદ્યુતભાર કેટલો મળશે. ઘર્ષણ બાદ પણ કુલ વિદ્યુતભાર આ -5e + 5e 0. ઘર્ષણ બાદ પણ કાંઈ નવો વિદ્યુતભાર આપણે ઉત્પન્ન નથી કરતા અહીંયા, કે નવો વિદ્યુતભાર ક્યાંથી આપણે આમાં ઘર્ષણ કરીને આનો કદાચ આ 5e પાછા અહીં આવી જાય તો પણ એ નાશ નથી કરતા, કારણ કે એ તો અહીંયાથી ઇલેક્ટ્રોન ગયા 5e જેટલો, 5e કુલમ જેટલો વિદ્યુતભાર આમાં ગયો અને એ ઋણ વિદ્યુતભાર આમાં ગયો એટલે અહીંયા ધન વિદ્યુતભાર થયો. અહીંયાથી આ જેટલું ગયું એટલો આને ધન મળ્યો અને આને ઋણ મળ્યો. હવે જો અહીંયાથી ઇલેક્ટ્રોન આવ્યો તો આને ધન મળે અને આને ઋણ મળે. એટલે કે વિદ્યુતભારનો કંઈ નાશ કે વિનાશ કે નવસર્જન આપણું શક્ય નથી. એક બીજું ઉદાહરણ લઈએ. ધારો કે આપણું એક બોક્સ છે જે દુનિયાદારીથી એને કોઈ લેવા દેવા છે નહીં, અને બોક્સમાં અહીંયા હું 3 કુલમ, આ એ દડો, આ બી બોલ અને આ સી બોલ, 3 બોલ છે બોક્સમાં. માનો કે આમાં 3 કુલમ વિદ્યુતભાર છે +3, આમાં +5 કુલમ વિદ્યુતભાર છે અને આમાં તટસ્થ છે, સી તટસ્થ છે 0 કુલમ સી. હવે બોક્સને હું ધડબડાવી નાખું, આમાં મૂવમેન્ટ કરાવી દઉં, ઘણું બધું બોક્સને આપણે ઘણું બધું હલાવી દઈએ અને બોક્સને મૂવમેન્ટ કરાવ્યા બાદ અથવા તો બોક્સને આમ ખૂબ જ આમ હલાવી નાખીએ. પછીની સ્થિતિમાં તો શું થઈ છે? ધારો કે પછીની સ્થિતિમાં એ પર આ બી અને સી, એ બી અને સી, ધારો કે એ પર +3 ને બદલે 6 કુલમ વિદ્યુતભાર થઈ જાય છે, +6 કુલમ. ધારો કે +6 કુલમ અને બી પર માત્ર 2 કુલમ રહે છે અથવા બી પર -3 કુલમ થઈ જાય છે. જો એ પર +6 કુલમ થઈ જાય, બી પર -3 કુલમ થઈ જાય, તો વિદ્યુતભારનો સંરક્ષણના નિયમ પ્રમાણે સી પર કેટલો હોય વિદ્યાર્થી મિત્રો વિદ્યુતભાર? આપણને ખબર છે કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય તો કે આખા બોક્સમાં પહેલાં જેટલો વિદ્યુતભાર હતો એટલો જ આખા બોક્સમાં વિદ્યુતભાર રહેવો જોઈએ. પહેલાં કેટલો હતો? 3 કુલમ +5 કુલમ +0 એટલે ટોટલ 8 કુલમ હતો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલો વિદ્યુતભાર મળે છે? તો કે આ બોક્સને આપણે આમથી મૂવમેન્ટ કરાવ્યા બાદ 6 કુલમ માઇનસ છે તો આપણે માઇનસ લખીએ, -3 કુલમ બરાબર. હજી સીનો વિદ્યુતભાર તો મેળવવો છે તો 6 - 3 એટલે કેટલો થશે આપણી પાસે? તો કે 6 - 3 એટલે 3 કુલમ. તો ઇનિશિયલી અહીંયા કેટલો કુલમ હતો? ઇનિશિયલી અહીંયા 8 કુલમ હતો. હજુ અહીંયા ટોટલ 3 કુલમ છે તો બાકીનો 3 કુલમ વિદ્યુતભાર 8 કરવો હોય તો 5 કુલમ વિદ્યુતભાર સી પર હોવો જોઈએ. એ પણ પાછો કેવો હોવો જોઈએ? ધન. સી પર જો 5 કુલમ વિદ્યુતભાર હોય +5 કુલમ તો જ આપણે બધાનો સરવાળો 8 કુલમ જેટલો મળે. તો કે 6 + 5 - 3 એટલે આપણને જવાબ શું મળશે? 6 ને 5 11 - 3 એટલે 8 કુલમ. તો આ રીતે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. આ થઈ ગયું અલગ કરેલું તંત્ર, અલગ કરેલું તંત્ર. અને દુનિયાને કોઈ લેવા દેવા છે નથી. અલગ કરેલા તંત્રમાં પ્રથમ અને પછી અલગ કરેલા તંત્રમાં ઘર્ષણ બાદ આ પણ અલગ કરેલું એ જ તંત્ર છે. અલગ કરેલું તંત્ર. એને દુનિયાથી કોઈ લેવા દેવા જ નથી. એને ખબર જ નથી કે દુનિયામાં દિવાળી આવે છે, એને ખબર જ નથી કે દુનિયામાં દિવાળી આવે છે, બેસતા વર્ષના દિવસે બધા પગે લાગે છે. એને કોઈ જ લેવા દેવા જ નથી દુનિયા સાથે. એને અલગ કરેલ તંત્ર કહેવાય. તંત્ર એટલે આખી સિસ્ટમ કે બધું અલગ જ છે, એને સેપરેટ. કાળા પાણીની સજા આપી દીધી, તમારે બોક્સમાં જ રહેવાનું. તમે અંદરો અંદર લડાઈ કરો મરો કોઈ ફરક ન પડે. તમે આ પૈસા આની પાસે આ લૂંટી લે, આની પાસેથી લૂંટી લે, આ બંને જો આની પાસેથી લૂંટી લીધા, આ બંને આની પાસે કાંઈ નહોતું તો એને 5 આની પાસેથી લીધી અને 5 કુલમ થઈ ગયું. આની પાસેથી વધારે લૂંટ્યા, આણે પણ હજી 3 કુલમ જેટલા લૂંટ્યા વધારે. પણ એ અંદર તો પૈસા તો અંદર હરખા જ રહ્યા ને, એના જેવી વસ્તુ થઈ આ. એની પાસે તો હરખું જ રહ્યું ને પૈસા. ટોટલ આ બોક્સમાં હતા એટલા જ પહેલાં હતા એટલા જ બોક્સમાં પછી રહ્યા. મતલબ કે વિદ્યુતભારનું સર્જન કે વિનાશ શક્ય નથી.
પણ નો ડાઉટ તમે વિદ્યુતભારનું તમે એવું ભણ્યા હશે કે ન્યુક્લિયરમાં ન્યુક્લિયર ફ્યુઝન અથવા ન્યુક્લિયર ફિશન પ્રક્રિયા, જેમાં ન્યુટ્રોન આપણે અથડાવીએ છીએ કોઈ ન્યુક્લિયસ પર, જેમ કે યુરેનિયમના ન્યુક્લિયસ પર, કોઈ પણ ન્યુક્લિયસ પર આપણે જ્યારે ન્યુટ્રોન અથડાવીએ છીએ, આપણું ન્યુક્લિયસ સમજી લઈએ કે જેમાં ન્યુક્લિયસમાં પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય. ફૂટબોલ જેવું તમને ભલે લાગે પણ ફૂટબોલ નથી, ન્યુક્લિયસ છે, અથવા આને આપણે કહીએ પરમાણુનું કેન્દ્ર. અથવા તો જો તમને આ ખબર ન હોય તો તમે આગળ ભણશો પ્રક્રિયા કે ન્યુક્લિયર ઉર્જા કઈ રીતે મળે છે, કે આની પર ન્યુટ્રોન મારે, ન્યુટ્રોનને, તો શું ન્યુટ્રોન પર કોઈ વિદ્યુત ભાર છે? નહીં. ન્યુટ્રોન તો ન્યુટ્રલ છે, એની પાસે કાંઈ છે નહીં, ન્યુટ્રોનને કાંઈ છે નહીં. તો આની પર ન્યુટ્રોનનો મારો ચલાવીએ તો શું થાય કે એક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય ને એક પ્રોટોનનું. ઇલેક્ટ્રોન આવું બની શકે, પ્રોટોન. તો શું થશે તો કે જો અહીંયા તો આપણે કોઈ અહીંયા ન્યુટ્રોનનો મારો ચલાવ્યો, એનો મતલબ કે ન્યુટ્રોને કંઈક ઉર્જા આપી આને. અથવા તો ઘણીવાર આવું પણ બને, ન્યુટ્રોનને બદલે ફોટોનનું ઉર્જા લખી શકીએ HF. તમે આગળ ભણશો HF પ્લાન્ક અચળાંક છે, F એની આવૃત્તિ છે. તો કે HF ઉર્જા જેટલો જો ફોટોન આ કોઈ ન્યુક્લિયસ પર મૂકીએ તો પણ ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનું ઉત્સર્જન થઈ શકે. તો ઇલેક્ટ્રોન પણ તમને ખબર છે કે -E જેટલો વિદ્યુતભાર હોય, પ્રોટોન પર +E જેટલો. તો તમે કહેશો સાહેબ અહીંયા તો તમે વિદ્યુતભાર આપ્યો વિના ઉત્પન્ન કર્યો, એવું નથી, ઉત્પન્ન કરજો પણ આમાં પાછો આ ન્યુક્લિયસમાં વિદ્યુતભાર ઘટી જશે. અને બીજી વસ્તુ કે અહીંયા આપણે જો ન્યુક્લિયર કુલ વિદ્યુતભાર કેટલો ઉત્પન્ન કર્યો, આપ્યો કેટલો વિદ્યુતભાર? 0. કુલ વિદ્યુતભાર કેટલો ઉત્પન્ન થયો તો કે +E -E. કુલ શું થાય? આ બંનેનો સરવાળો કરીએ તો શું થાય? +E તો ટોટલ આપણને 0 કુલમ. 0 કુલમ આપ્યો અને 0 કુલમ ઉત્પન્ન કર્યો. તો વિદ્યુતભારનું આ ઉત્પન્ન કર્યું. અથવા ઘણીવાર એવું થાય કે કોઈ ન્યુક્લિયસ પર તમે પ્રોટોન અને ઇલેક્ટ્રોન આપણે ફેંકીએ ને, પ્રોટોન અને ઇલેક્ટ્રોન, તો ન્યુક્લિયસમાંથી ઉર્જા ઉત્પન્ન થાય. પ્રોટોન અને ઇલેક્ટ્રોન ફેંકીએ તો ન્યુક્લિયસમાંથી ઉર્જા ઉત્પન્ન થાય. આનું ઉલટું, એ કિસ્સામાં શું કરીશું આપણે તો કે બે વિદ્યુતભાર આપીશું અને કંઈક ઉર્જા ઉત્પન્ન થશે. ઉર્જા પર કોઈ વિદ્યુતભાર નથી હોતો. તો એમાં પણ અહીંયા આપણે ઉર્જાથી ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉત્પન્ન કર્યા. આનું રિવર્સ કરીએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનના મારો કરીએ આની ઉપર કોઈ ન્યુક્લિયસ ઉપર, સિમ્પલ આપણે સમજીએ એ વસ્તુ નહીં. એક ઇલેક્ટ્રોન આપીએ, એક ઇલેક્ટ્રોન આ નેગેટિવ, એક પ્રોટોન પોઝિટિવ. અહીંયાથી કંઈક આપણને ઉર્જા મળે, HF આવૃત્તિ ધરાવતું, HF ઉર્જા ધરાવતું. તો અહીંયા આપણે શું કર્યું છે તો અહીંયા તો બે વિદ્યુતભાર આપ્યા, પણ કુલ વિદ્યુતભાર કેટલો આપણે અહીંયા આપ્યો છે? 0. અહીંયા મળે છે કેટલો? 0. સિમિલરલી અહીંયા પણ કુલ વિદ્યુતભાર આપણે કેટલો આપીએ છીએ? 0 કુલમ. ઉત્પન્ન કેટલો થાય છે? 0 કુલમ. તો વિદ્યુતભારના સંરક્ષણનું આપણે એ રીતે કહી શકીએ ઉત્પન્ન કે નાશ શક્ય નથી, પણ જો જોડીમાં ઉત્પન્ન થાય છે, મતલબ કે એક સરખા મૂલ્યનો વિજાતીય, સમાન મૂલ્યનો અને વિજાતીય વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે, આપણે લખી શકીએ જોડીમાં વિદ્યુતભાર ઉત્પન્ન, કે અહીંયા જો જોડીમાં વિદ્યુતભાર આપીએ ને કદાચ ઉર્જા મળે તો અહીંયા નાશ થાય છે. પણ આ જે ઉત્પન્ન કે નાશ થાય છે એ સમાન મૂલ્યનો અને વિજાતીય વિદ્યુતભાર હશે. એનો મતલબ કે ખરેખર એનું કુલ વિદ્યુતભારનું મૂલ્ય તો શૂન્ય થશે. જે નાશ કે ઉત્પન્ન થશે તે કેવો હશે? સમાન મૂલ્યનો વિજાતીય વિદ્યુતભાર. મૂલ્ય સમાન હશે પણ એક ધન હશે ને એક ઋણ હશે. તો આ રીતે આપણે વિદ્યુતભારનું સંરક્ષણ સમજી શકીએ, એટલે કે એનો નાશ કે વિનાશ શક્ય નથી. પણ હવે આ જોડીનું હોય તો તમે કહી શકો કે સાહેબ આમાં ઉત્પન્ન નથી થયો ઉત્પન્ન થાય સાહેબ. આ તો બે ઉત્પન્ન તો કેટલા? પ્રોટોન ને ઇલેક્ટ્રોન. એવું કંઈ હવામાંથી આવ્યા એવું કહો તમે? એવું નથી ખરેખર, પણ કુલ વિદ્યુતભાર ઉત્પન્ન કર્યો એ કેટલો થયો? 0. તો આ રીતે આપણે વિદ્યુતભારની લાક્ષણિકતાઓ સમજીએ. વિદ્યુતભારનું સંરક્ષણ થઈ ગયું. હજુ એક બે લાક્ષણિકતાઓ છે આપણે એ સમજી લઈએ કે વિદ્યુતભારનું સંરક્ષણ થઈ ગયું. હવે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સમજવાનું છે. ક્વોન્ટમીકરણ એટલે બીજું કાંઈ છે નહીં,
પણ આપણે એક ચોક્કસ મૂલ્યમાં જ એના મૂલ્યમાં ફેરફાર થઈ શકે અથવા એક ચોક્કસ જથ્થામાં જ એના મૂલ્યમાં ફેરફાર થઈ શકે. ધારો કે આપણે એ રીતે સમજી શકીએ કે માણસનું નંબર ઓફ કેટલા માણસો છે, તો એ એક ચોક્કસ એકમમાં ફેરફાર થઈ શકે કે 32 માણસો હતા અથવા તો ક્લાસમાં વિદ્યાર્થીઓ કેટલા છે, તો એ ક્લાસમાં વિદ્યાર્થી કેટલા હોઈ શકે, વર્ગમાં વિદ્યાર્થી કેટલા હોઈ શકે. આપણે એ સમજવું છે મુદ્દો કે વિદ્યુત ભારનું ક્વોન્ટમ. પહેલાં આપણે એને ઉદાહરણ સમજી લઈએ કે વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી હોઈ શકે. વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા શરૂઆતમાં હોય તો 1 હોઈ શકે, તમને ખબર છે. પછી વધારે હોય તો 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, એમ વધીને ધારો કે આપણો ક્લાસ થઈ ગયો, આપણા ક્લાસમાં લઈએ 60 વિદ્યાર્થી છે. 60 વિદ્યાર્થી આપણે એડમિશન ક્લોઝ કરી દઈએ તો 1, 2 થી લઈને 60 વિદ્યાર્થી હોઈ શકે કે નહીં ક્લાસમાં. પણ શું વિદ્યાર્થીમાં આપણે એવું કહી શકીએ કે અમારા ક્લાસમાં 23.5 વિદ્યાર્થી છે? આપણે એવું કહી શકીએ કે અમારા ક્લાસમાં 23.5 વિદ્યાર્થી છે? નહીં, આવું શક્ય જ નથી. કારણ કે વિદ્યાર્થીની સંખ્યા આ શક્ય નથી. કારણ કે વિદ્યાર્થીની સંખ્યા એક ચોક્કસ જથ્થામાં એટલે કે 1ના જથ્થામાં જ વધે છે. એ અડધા જથ્થામાં કે 3ના જથ્થામાં એકારે નહીં વધે કે 1.5ના જથ્થામાં નહીં વધે, પરંતુ એક જ દર વખતે 1નો જ વધારો થાય છે કે નહીં. એકારે 3 આવે પણ એક આવે છે ને, કે એકારે 3 આવે તો એમાં શું થાય કે 1.5 પહેલાં આવે ને પાછા 1.5 આવે, એવું થાય? શક્ય નથી ને એવું કે 1.5 વિદ્યાર્થી આવ્યા બીજા 1.5 પાછા આવ્યા એટલે ટોટલ 3 આવ્યા, એવું તો શક્ય જ નથી. પણ એ એકના જથ્થામાં જ વધારો થાય છે. એટલે કે ચોક્કસ થઈ ગયું કે વિદ્યાર્થી વધશે તો એ પૂર્ણાંક સંખ્યામાં હશે. 2.7 નહીં હોય કે 23.5 નહીં હોય કે 2.9 વિદ્યાર્થી હશે, આ પણ શક્ય નથી. કારણ કે વિદ્યાર્થીની સંખ્યા આટલી જ હોય. એવી જ રીતે આમાં શું કહી શકીએ આપણાને, તો કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થયું છે. વિદ્યાર્થી, આને આપણે એમ કહી શકીએ વિદ્યાર્થીનું ક્વોન્ટમીકરણ, અથવા એને આપણે ઇંગ્લિશમાં કહીએ ક્વોન્ટાઇઝેશન. વિદ્યાર્થીનું ક્વોન્ટમીકરણ અથવા ક્વોન્ટાઇઝેશન, બીજું કાંઈ છે નહીં. ક્વોન્ટમીકરણ શબ્દ કે એ ચોક્કસ જથ્થામાં, આ ચોક્કસ સંખ્યામાં જ વધે છે. વિદ્યાર્થી કોઈ દિવસ 0.7માં વિદ્યાર્થી આવે કે હાલો આપણી પાસે 60 એડમિશન થઈ ગયા છે અને નવું 12મું વર્ષ શરૂ થયું આપણે, તો એક નવો વિદ્યાર્થી આવ્યો અને એ 0.7 વિદ્યાર્થી, નવો વિદ્યાર્થી, નવા એડમિશનને કારણે ટોટલ વિદ્યાર્થી પછી 60.7 વિદ્યાર્થી થઈ ગયા. એવું શક્ય નથી. એવી જ રીતે વિદ્યુત ભારમાં પણ ક્વોન્ટમીકરણનો મિનિંગ શું થાય કે હવે આપણે લખીએ કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થાય છે. તો હવે તમને ખબર પડી ગઈ કે ક્વોન્ટમીકરણ ખરેખર શું છે. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થાય છે. હવે તમને આનાથી થોડોક આઈડિયા આવશે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શું છે. બીજી આમાં જે ઉદાહરણ લઈએ તો કે અમારા ક્લાસમાં 32 બેન્ચ છે સપોઝ, અથવા 30 બેન્ચ છે, તો શું આપણા ક્લાસમાં એવી બેન્ચ હશે કે આ બાજુમાં આપણે એવું ગોઠવી શકીએ કે 30 બેન્ચ છે તો આ બાજુમાં 15 ગોઠવી દીધી, વચ્ચેના પાર્ટમાં 10.5 ગોઠવી અને બાકીના પાર્ટમાં 4.5 બેન્ચ ગોઠવી? એવું શક્ય છે નથી. કારણ કે આખી જ વસ્તુ ગોઠવવી પડે તો કે એ 1ના ગુણકમાં જ વધે છે. દરેક બેન્ચ અથવા વિદ્યાર્થીની સંખ્યા 1ના ગુણકમાં જ વધે છે. તો એ રીતે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થાય છે. તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કયા ગુણકમાં થાય છે? તો કે વિદ્યુત ભારનો વધારો કે ઘટાડો, વિદ્યુત ભારમાં ફેરફાર ઈના ગુણકમાં જ થાય, ઈના ગુણકમાં જ થાય છે. આપણે કેમ બેન્ચ હતી તો 1ના ગુણાંકમાં જ થતી, વિદ્યાર્થીની સંખ્યા 1ના ગુણાંકમાં જ થતી હતી. એવી જ રીતે વિદ્યુત ભારમાં ફેરફાર પણ ઈના ગુણકમાં જ થાય છે. ઈના ગુણકમાં, તો વળી આ ઈનો ગુણક શું છે? ઈ શું છે? ઈના ગુણક. આ કેમ 1ના ગુણાંકમાં તો 1-1માં જ વધારો થાય, બેન્ચમાં પણ 1ના ગુણાંકમાં. એવી જ રીતે ઈના ગુણાંકમાં તો ઈનું મૂલ્ય તો તમને ખબર છે કે ઈનું મૂલ્ય આપણે ખબર છે કે 1.6
E બરાબર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ્બ. આ ઈનું મૂલ્ય. આ ખરેખર ઈનું મૂલ્ય એક સાચું મૂલ્ય તો આવું છે કંઈક 1.602 192 ગુણ્યા 10⁻19 કુલમ્બ. પણ આપણે સરળતા ખાતર આપણી ગણતરીમાં ઈનું મૂલ્ય કેટલું લેવાનું છે? ઈ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ્બ. એટલે કે વિદ્યુત ભારનો હવે તમને એ પણ સમજાશે આગળ કે ઈનું મૂલ્ય જેટલું જ ઈના ગુણાંકમાં જ કેમ વધારો થાય છે. તો કે આપણને એ ખબર છે કે એક આટલો વિદ્યુત ભાર કોના ઉપર હોય? તો કે એક ઇલેક્ટ્રોન પર આટલો ઋણ હોય અને એક પ્રોટોન પર આટલો ધન વિદ્યુત ભાર હોય. હવે એ તો આપણે નક્કી કરી દીધું કે ઇલેક્ટ્રોન પર ઋણ હોય. હવે ઇલેક્ટ્રોનને ધન કીધું તો પણ ચાલત, આપણને ખબર છે. તો એક ઇલેક્ટ્રોન પર આટલો ઋણ વિદ્યુત ભાર હોય અને પ્રોટોન પર આટલો ધન વિદ્યુત ભાર હોય. એટલે આપણે લખીએ કે એક ઇલેક્ટ્રોન પર એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપણે લખી શકીએ નેગેટિવ ઈ અને એક પ્રોટોનનો વિદ્યુત ભાર પોઝિટિવ ઈ. ખાસ યાદ રાખીએ. હવે આ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે કે વિદ્યુત ભારની જે ફેરફાર થશે એ આના કંઈક પૂર્ણાંક મૂલ્યમાં જ થશે 1.6 ગુણ્યા 10⁻19. શા માટે? તો કે વિદ્યુત ભાર ટ્રાન્સફર કઈ રીતે થાય છે? વિદ્યુત ભારનું ટ્રાન્સફર આપણે કોઈ પણ પૂર્ણાંક અથવા કોઈ પણ વિદ્યુત ભાર કઈ રીતે, વિદ્યુત ભાર ખરેખર કોને લીધે હોય છે? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને લીધે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનને આપણે શું કહી શકીએ? વિદ્યુત ભારના પ્રાથમિક કણો અથવા પ્રાથમિક વિદ્યુત ભાર કહી શકીએ. અથવા તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો વિદ્યુત ભાર કેટલો હોય? બંને પર સમાન હોય છે, આ ઈ જેટલો. તો ઈને શું છે? તો કે પ્રાથમિક વિદ્યુત ભાર આપણે કહી શકીએ પ્રાથમિક. એનાથી વિશેષ વિદ્યુત ભાર વિશે આપણે કંઈ ખબર નથી, એનાથી નાના વિદ્યુત ભારની આપણે કાંઈ ખબર નથી. તો આપણે એને કહીશું પ્રાથમિક વિદ્યુત ભાર. એ ખરેખર શું છે પ્રાથમિક વિદ્યુત ભાર? એ તો કે ઈ છે. હવે કોઈ આપણે ઘર્ષણથી કે કોઈ કન્ડક્શનથી કે કોઈ પણ રીતે જ્યારે વિદ્યુત ભારનું વહન ટ્રાન્સફર કરીએ છીએ તો વિદ્યુત ભાર કોઈ અડધો ઇલેક્ટ્રોન તો નથી આવવાનો કે અડધો ઇલેક્ટ્રોન આવ્યો ને અડધો ત્યાં રહી ગયો, એવું તો શક્ય નથી બનવાનું. ઇલેક્ટ્રોન આખો ઇલેક્ટ્રોન આવશે, એક આવશે, બે આવશે, ત્રણ આવશે. ક્યાંય એવું તો નહીં બને કે બે અને કાચને ઘસ્યા રેશમને અને 3.5 ઇલેક્ટ્રોન આમાંથી ટ્રાન્સફર થયા. 3.5 તો ન થાય, આખા ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર થાય. એટલે કે ઇલેક્ટ્રોન પૂર્ણાંક સંખ્યામાં ટ્રાન્સફર થશે અને એક ઇલેક્ટ્રોન પર વિદ્યુત ભાર કેટલો છે? તો કે આટલો, એક ઈ જેટલો. તો કે જેટલા ઇલેક્ટ્રોન આમાં ટ્રાન્સફર આ બાજુ જશે એટલા ઋણ ઈ જેટલો રેશમ વિદ્યુત ભાર ધરાવશે અને જેટલા પ્રોટોન આમાં રહી જશે, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે એટલે કાચમાં પ્રોટોન વધશે, એટલા એ પ્રોટોન તટસ્થ નહીં થાય, એ ઇલેક્ટ્રોન એને છોડીને જતા રહેશે ઘર્ષણથી. એટલે એટલા ધન ઈ જેટલો વિદ્યુત ભાર કાચ મેળવશે. સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પૂર્ણાંક સંખ્યામાં ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફરણ થશે. એનું રૂપાંતરણ કરીશું આપણે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર, તો એ પૂર્ણાંક સંખ્યામાં થશે. 3 ઇલેક્ટ્રોન જશે, 4 જશે, 3.5 ઇલેક્ટ્રોન તો પેલી બાજુ જઈ જાય, એ તો તમે પણ જાણી શકો. તો એટલા માટે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર જે ઈ છે એ બધા વિદ્યુત ભારનું આપણે ટ્રાન્સફર કરીએ છીએ એ ઈના પૂર્ણાંકમાં જ વિદ્યુત ભાર હશે. ઈ એટલે પાછું આપણી પાસે મૂલ્ય છે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ્બ. તો આ 1.6 ગુણ્યા 10⁻19 કુલમ્બના પૂર્ણાંક ગુણાંકમાં જ એના કંઈક ચોક્કસ નંબરની સાથે જ પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરી એટલો જ વિદ્યુત ભાર કણ ધરાવી શકે. કારણ કે કણ પર વિદ્યુત ભાર શેના લીધે હોય? પ્રોટોન અને ઇલેક્ટ્રોન. હવે જેટલા પ્રોટોન એકલા હશે તો કે એટલા પોઝિટિવ ઈ જેટલો વિદ્યુત ભાર હશે અને જેટલા ઇલેક્ટ્રોન વધારાના હશે તો એટલા નેગેટિવ ઈ જેટલો વિદ્યુત ભાર હશે. પણ આવું ક્યારેય નહીં બને કે કોઈ કણ પર 2.5 ઈ જેટલો વિદ્યુત ભાર શક્ય નથી. કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા તો આપણે પૂર્ણાંકમાં લેવી પડે, કાંઈ અડધા પ્રોટોન છોડીને ન જાય ને અડધા ઇલેક્ટ્રોન આ બધું રૂપાંતરણ ન પામે. તો આપણી પાસે ઈ પણ પૂર્ણ ગુણાંકમાં છે. તો આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એ રીતે સમજી શકીએ કે વિદ્યુત ભારનું સૂત્ર, વિદ્યુત ભારને આપણે ક્યુ વડે દર્શાવીએ, એકમ કુલમ, અને એને આપણે દર્શાવીએ છીએ કેપિટલ ક્યુ અથવા સ્મોલ ક્યુ જેવી આપણી રિક્વાયરમેન્ટ. તો
તો વિદ્યુતભાર કોઈ પદાર્થ પર વિદ્યુતભાર કેવો હોઈ શકે? એ આના પૂર્ણ ગુણાંક જેટલો જ હશે કે જેટલા વધારે ઇલેક્ટ્રોન હશે એટલા E જેટલો ઋણ E હશે, અને જેટલા વધારાના પ્રોટોન હશે એટલા ધન E જેટલો વિદ્યુતભાર હશે. તો વિદ્યુતભારને આપણે આ રીતે લખી શકીએ, Q બરાબર N ઇન્ટુ E. આ સૂત્ર પ્લસ માઇનસ હું અહીંયા લખું છું પ્લસ માઇનસ, એનો મિનિંગ કે જો વધારે ઇલેક્ટ્રોન હશે તો આપણે ઋણવાળી નિશાની ધ્યાનમાં લઈશું, વધારાના પ્રોટોન હશે તો પ્લસવાળી. અને અહીંયા એનનું મૂલ્ય શું છે? એનનું મૂલ્ય 0, 1, 2, 3 એવા કોઈ પણ હોઈ શકે, બટ એનું મૂલ્ય પોઈન્ટમાં ન હોઈ શકે. એનનું મૂલ્ય 0 હોઈ શકે તટસ્થ હશે તો, કોઈ વિદ્યુતભાર તટસ્થ હોય તો કોઈ પદાર્થ, પણ એનું મૂલ્ય 1, 2 એમ હોય છે. 1.2 હોઈ શકે નહીં. શા માટે ન હોઈ શકે? કારણ કે 1.2 ઇલેક્ટ્રોન જ ન હોઈ શકે. તો કોઈ પણ કણનો દળ અથવા કોઈ પણ કણ પરનો વિદ્યુતભાર એ 1.6 ગુણ્યા 10⁻⁹ જે ઈનું મૂલ્ય છે, આપણે ઈ કહીએ પણ ઈનું મૂલ્ય તો કે આટલા કુલમના ગુણાંકમાં જ વધશે. આટલો કુલમ જેટલો વિદ્યુતભાર બીજો આવે, ત્રીજો આવે, આટલા કુલમના જ વધશે. તો આને આપણે કહીશું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. હવે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એ ક્યારે આપણે ખબર પડે કે આ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણનું મહત્વ સમજાય? તો કે આપણે જ્યારે નાના વિદ્યુતભાર 2.5 આપણે માનો કે 3 માઇક્રો કુલમ એટલે કે 3 ગુણ્યા માઇક્રો એટલે 10⁻⁶, 3 ગુણ્યા 10⁻⁶ કુલમ. આવા ક્યારે માઇક્રો કુલમ અથવા તો મિલી કુલમમાં ગણતરી કરતા હોય, 3 મિલી કુલમ એટલે કે 3 ગુણ્યા 10⁻³ કુલમ. તો આવા કિસ્સામાં આપણે આ ક્વોન્ટમીકરણ આપણને લાગે કે વિદ્યુતભાર ઈના ગુણકમાં જ વધે છે. પણ જ્યારે ખૂબ જ મોટા વિદ્યુતભાર લાઈક 3 કુલમ કે 10 કુલમ આવા વિદ્યુતભારની ગણતરી કરતા હોય ત્યારે તો કે આ મૂલ્ય જે 1.6 ગુણ્યા 10⁻⁹ છે એ મૂલ્ય 0.00006 0.000 એવા 18 0 પછી આપણે 16 કુલમ લખીએ, 0.00018 0 અને પછી 16 એટલો કુલમ વિદ્યુતભાર થાય એક ઈ પરનો. તો જ્યારે આપણે આવા કુલમની ગણતરી કરતા હોય મોટા વિદ્યુતભારની, ત્યારે આપણે એવું કહી શકીએ કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણની કોઈ જરૂર પડતી નથી. ત્યારે આપણે કહી શકીએ વિદ્યુતભાર બધા જ એને સતત મૂલ્ય ધારણ કરી શકીએ, બધા જ મૂલ્ય ધારણ કરી શકીએ, કારણ કે આ મૂલ્ય ખૂબ જ નાનું છે આ વિદ્યુતભારની સરખામણીમાં. જ્યારે આવા સૂક્ષ્મ મૂલ્યના વિદ્યુતભારની ગણતરી કરતા હોઈએ ત્યારે આપણે એ વિદ્યુતભારના ક્વોન્ટમીકરણને અવગણી શકીએ નહીં. ત્યારે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અવગણી ન શકીએ, આવા કિસ્સામાં અવગણી શકીએ. અને આપણે બીજું સમજીએ તો કે જો કોઈ ડોટેડ લાઇન છે, ધારો કે આ તમને દેખાય છે, ખૂબ જ નજીક ડોટ કરેલા છે મેં આમાં, થોડી જગ્યા છે એની વચ્ચે, તમને દેખાઈ શકે કે અહીંયા ખૂબ નાની લાઈન છે તો તમે ડોટને ધ્યાનમાં લઈ શકો. પણ હવે આ લાઈનને હું ખૂબ મોટી કરી દઉં, એની આજુબાજુમાં ખૂબ એટલે ખૂબ જ મોટી, અતિશય આપણે મોટી કરી દઈએ એ લાઈન, તો આપણને આવી કંઈક લાઈન દેખાય. ખરેખર આ તો હું ડોટ એટલા માટે દોરતો હતો, આવી લાઈન દેખાય ખૂબ મોટી કરી દઈએ તો. અને તમને ખબર છે આ લાઈન શેની બનેલી છે? બિંદુઓની. તો અસંખ્ય બિંદુ એકબીજાની નજીક ગોઠવાય એટલે આપણને દૂરથી જોઈએ એટલે લાઈન લાગે, નહીંતર ખરેખર આ લાઈન બિંદુઓની બનેલી છે. તો જો લાઈનનું પણ અહીંયા બિંદુઓનું ક્વોન્ટાઇઝેશન થયેલું છે, બિંદુઓનું ક્વોન્ટમીકરણ થયેલું છે, કે કારણ કે ઘણા બધા બિંદુઓ બનેલા છે. પણ હવે બિંદુઓની સાપેક્ષમાં લાઈનનું પરિમાણ મોટું છે તો આપણે એમ કહીએ કે લાઈન સતત છે. પણ ખૂબ નજીક જઈને જોઈએ તો આપણને ખરેખર લાઈન કેવી દેખાય? આવી. આને પણ હજી આપણે નજીક જોઈએ તો તમને આવું દેખાશે, સોરી આટલું દૂર, આ ડિસ્ટન્સ આમ વધારે નજીક કરીએ તો કે અહીંયા જો આ મૂલ્ય છે, અહીંયા આ બિંદુ બીજું બિંદુ વચ્ચે જગ્યા છે. પણ જ્યારે આપણે દૂરથી જોઈએ છીએ ત્યારે લાઈન સતત લાગે છે. એવી જ રીતે આ વિદ્યુતભારમાં પણ ક્વોન્ટમીકરણ ખરેખર શું છે તો કે જે ઈ જેટલા મૂલ્યમાં જ વિદ્યુતભારમાં ફેરફાર થશે. પણ એ ક્યારે આપણે મહત્વનું બને કે જ્યારે નાના વિદ્યુતભારની ગણતરી કરતા હોઈએ ત્યારે. આપણી ગણતરીમાં જ્યારે 5, 3 કુલમ, 10 કુલમ કે 15 કુલમ મોટા વિદ્યુતભાર હોય ત્યારે આપણે ક્વોન્ટમીકરણને અવગણી શકીએ. એનો મતલબ કે આ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણનો મિનિંગ થશે કે વિદ્યુતભાર હંમેશા ઈના ગુણકમાં હશે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો એવું સમજી શકીએ કે -1 કુલમ વિદ્યુતભાર છે તેમાં કેટલા ઇલેક્ટ્રોન હશે?
કારણ કે ઋણ વિદ્યુતભાર કોના કારણે હોય? ઇલેક્ટ્રોનના કારણે. તો કે -1 કુલમ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તમને આ મેળવવાનું કે તો તમને આવડે. તમને ખબર છે કે 1 E જેટલા વિદ્યુતભારમાં અથવા તો -1.6 ગુણ્યા 10⁻19 કુલમ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 ઇલેક્ટ્રોન હોય ને. -1.6 તમને ખબર છે કે 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર આટલો છે, -1.6 ગુણ્યા 10⁻19. એનો મતલબ આપણે એને ફેરવીને લખીએ છીએ કે -1.6 ગુણ્યા 10⁻19 કુલમમાં 1 ઇલેક્ટ્રોન છે. તો -1 કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? હવે આપણે સાદરૂપ આપીએ ત્રિરાશિનું તો તમને ખબર છે -1 ગુણ્યા 1 એટલે -1 ગુણ્યા 1 છેદમાં -1.6 ગુણ્યા 10⁻19. તો આનો જવાબ કંઈક મળશે 6.25 ની આજુબાજુ ગુણ્યા 10⁻18. અને એપ્રોક્સિમેટ આપણે કરી દઈએ તો 6 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન. તો આની ઉપરથી આપણને ખબર પડે કે 1 કુલમ વિદ્યુતભારમાં કે આટલા 6 ગુણ્યા 10⁻18 જેટલા ઇલેક્ટ્રોન હોય છે એટલા ઋણ કુલમ વિદ્યુતભારમાં. -1 કુલમ, ખાલી -1 કુલમમાં આટલા વિદ્યુતભાર હોય છે 6 ગુણ્યા 10⁻18. એટલે જ્યારે આપણે 1 કુલમ અને 2 કુલમ કે 3 કુલમ આવા મોટા વિદ્યુતભાર, ખૂબ જ મોટો વિદ્યુતભાર કહેવાય આપણે વ્યવહારમાં, પ્રેક્ટિકલી આપણે જોઈએ તો. જ્યારે આ બધા વિદ્યુતભાર નાના કહેવાય. આપણે દાખલા ગણવાના થશે એ આમાં આ નાના વિદ્યુતભારની આરે જ આપણે ડીલ કરવાની છે. આવા વિદ્યુતભાર ક્યારેક જ આવશે. તો આવા જ્યારે મોટા વિદ્યુતભાર ગણતરી કરતા હોય ત્યારે આપણે ક્વોન્ટમીકરણને અવગણી શકીએ છીએ, પણ નાના વિદ્યુતભારને કારણે નાના વિદ્યુતભારની ગણતરીમાં ક્વોન્ટમીકરણ ન અવગણી શકાય. બીજું, 1 ઇલેક્ટ્રોનમાં 1 કુલમમાં આટલા બધા ઇલેક્ટ્રોન રહેલા હોય છે. તો આના પરથી વિદ્યાર્થી મિત્રો આપણે એટલું સમજી શકીએ કે કોઈ પણ વિદ્યુતભાર હશે એ હંમેશા ઇલેક્ટ્રોનનો, એટલે કે જે 1.6 ગુણ્યા 10⁻19 હશે એના પૂર્ણ ગુણાંકમાં જ કોઈ પણ વિદ્યુતભાર હશે. કોઈ પણ દળ પર વિદ્યુતભાર ધરાવતો હશે તો એ દળ જેટલો વિદ્યુતભાર ધરાવતો હશે એ વિદ્યુતભાર હંમેશા આ Eના પૂર્ણ ગુણાંક જેટલું હશે. તો આપણે એનું ઉલટું એવી રીતે વિચારી શકીએ કે કોઈ કણ પર જો આપેલો વિદ્યુતભાર છે એ જો Eના પૂર્ણ ગુણાંકમાં ન હોય તો એ કણ પર એટલો વિદ્યુતભાર શક્ય નથી. એ આપણે એ પ્રકારનો જે થોડો ઘણો ન્યુમેરિકલનો કન્સેપ્ટ છે એ આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું. ઓલ ધ વેરી બેસ્ટ.